નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને સુપર બુલેટિન સાથે હું છું પ્રીતિ। સુપરફાસ્ટ અંદાજમાં સમાચારો પર નજર કરીએ। પહેલા મહત્વના સમાચાર કલોલથી આવી રહ્યા છે કે જ્યાં એક ઓટો હાઉસ નામની દુકાનમાં આગ લાગવાની ઘટના ઘટી છે। ઓઇલની દુકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। આગના પગલે આસપાસનો વિસ્તાર ખાલી કરાવી દેવામાં આવ્યો છે, તો સલામતીના પગલે વીજ સપ્લાય પણ બંધ કરાયો છે। આગના પગલે મકાનો પણ ખાલી કરવામાં આવ્યા, કારણ કે આ દુકાનની આસપાસ કેટલાક રહેણાંક વિસ્તાર પણ આવેલા છે। ત્યારે ફાયર બ્રિગેડની ટીમના આગને કાબૂમાં લેવા પ્રયાસ। કલોલથી મહત્વના સમાચાર, કલોલ હાઈવે ઉપર આવેલા ઓટો હાઉસ નામની ઓઇલની દુકાનમાં આગ ભભૂકી ઉઠી હતી। આ કલોલથી આપ એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છો। આ જે ઓઇલની દુકાન હતી તેની આસપાસ કેટલાક મકાનો પણ આવેલા છે અને મકાનો પણ ખાલી કરાવી દેવામાં આવ્યા છે। જિગ્નેશ અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, કયા કારણોસર આગ લાગી છે અને હાલમાં આગની શું પરિસ્થિતિ છે? જી પ્રીતિ, ગઈકાલ રાતે અચાનક ઓટો હાઉસની દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જેની જાણ આસપાસમાં થતા તમે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। તાત્કાલિક અલગ અલગ ફાયર બ્રિગેડો આવીને આગને કાબૂમાં લેવામાં આવી હતી। પરંતુ આ જે દુકાન આવેલી છે ત્યાં આસપાસમાં રહેણાંક વિસ્તાર બી છે, જે રહેણાંક વિસ્તાર ખૂબ નજીક હોવાથી આ લોકો અનેકવાર રજૂઆત કરી છે કે ભાઈ અહીંયા વધુ પડતું ઓઇલનો જથ્થો રહેવાથી કોઈ દિવસ અમને જાનહાનિ થઈ શકે તેમ છે। અને આવા રજૂઆત બી કરી છે, પણ આજ સુધી કોઈ હજુ પગલાં ભરાયા નથી। અને એમનું એવું કહેવું છે કે અહીંયા ખૂબ જ મોટા પ્રમાણમાં ઓઇલનો જથ્થો હોવાથી કોઈ દિવસ મોટું નુકસાન અને મોટી જાનહાનિ થઈ શકે તેમ છે। અને આ બાબતે રજૂઆત કરી, પણ હજુ સુધી કોઈ પગલાં ભરાયા નથી। હાલ આગ કાબૂમાં છે। આગ કાબૂમાં આવી ગઈ છે જિગ્નેશ, પરંતુ આગના જે દ્રશ્યો અમે જોઈ રહ્યા છીએ, કેટલું વિકરાળ સ્વરૂપ આગે ધારણ કર્યું હતું। આસપાસ કેટલું મકાનમાં નુકસાન થયું છે, કોઈ ઈજા પહોંચી હોય કોઈ મકાનમાં રહેતા વ્યક્તિને, એવા કોઈ અહેવાલ મળી રહ્યા છે? ના જી પ્રીતિ, હજુ સુધી એવું કોઈ અહેવાલ નથી મળ્યા કે કોઈને નુકસાન, પણ આગ જો ખૂબ જ વિકરાળ હતી, પરંતુ રાતે બધું ફાયર બ્રિગેડને આવી તો કાબૂમાં લેવામાં આવી છે। બિલકુલ, આભાર જિગ્નેશ તમામ વિગતો માટે। તો જે પ્રમાણે કલોલમાં ઓટો હાઉસ નામની આ દુકાન આવેલી છે, રહેણાંક વિસ્તારમાં, એટલે કે આસપાસ મકાનો છે અને એની વચ્ચોવચ્ચ આ ઓઇલની દુકાન આવેલી છે, જેના કારણે જે રહેવાસીઓ છે, સ્થાનિકો છે, તે પરેશાન થઈ ગયા છે। તેમણે અનેક વખત રજૂઆત કરી છે અને આખરે જ્યારે દુર્ઘટના ઘટી છે ત્યારે હવે સ્થાનિકો વધુ રોષે ભરાયા છે અને માંગ કરી રહ્યા છે કે વધુ પડતો ઓઇલનો જથ્થો રાખવામાં આવે, જેના કારણે તેમના જીવ ઉપર જોખમ છે। ઓઇલની દુકાન અને આસપાસના કેટલાક મકાનના કારણે, ઓઇલના કારણે આગે તો વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, પરંતુ આસપાસમાં જે મકાનો છે તે પણ ખાલી કરાવવાની ફરજ પડી હતી। જોકે હાલમાં આગ કાબૂમાં આવી ચૂકી છે, પણ સ્થાનિકોની માંગ છે કે આ ઓઇલની જે દુકાન રહેણાંક વિસ્તારમાં આવેલી છે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવે, તેને બંધ કરાવવામાં આવે। તો ખાસ આગના પગલે મકાનો પણ ખાલી કરાવવામાં આવ્યા હતા। એક્સક્લુઝિવ દ્રશ્યો કલોલ હાઈવેના આ દુકાન જ્યાં આગ લાગી હતી, ઓઇલની આ દુકાન હતી। સામાન્યતઃ આવી કોઈ પણ ઓઇલની દુકાન આવેલી હોય ત્યાં મર્યાદિત જથ્થો રાખવો એ નિયમ હોય છે, પરંતુ અહીંયા વધુ પડતું ઓઇલ રાખવામાં આવે છે તેવું સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। અને આગે જે પ્રમાણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, જો કદાચ મકાનો તરત ખાલી કરાવવામાં ન આવ્યા હોત તો મોટી જાનહાનિ પણ થઈ શકી હોત। આસપાસ કેટલાક ટેનામેન્ટ્સ આવેલા છે, તેમાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે આગના જે ગોટે ગોટા છે તે મકાનો તરફ પણ જઈ રહ્યા છે। આજે રાત્રે અચાનક આગ ફાટી નીકળવાથી ઓટો હાઉસમાં આજુબાજુના વિસ્તારોમાં અને અમારી સોસાયટીના રહેણાંક વિસ્તારોમાં નુકસાન થયેલ છે, જે અંગેની જાણ અમોએ જે તે ફાયર બ્રિગેડની અને પોલીસ સ્ટેશનને કરેલી છે। અમારા પાછળ ઓટો હાઉસ ઇન્ડિયાવાળાનું જે ડેપો હશે ઓઇલનું, એમાં આગ લાગી છે। અમે ઘણી વખત કમ્પ્લેન કરી અને ભાઈ આટલો બધો માલ ના રાખશો તમે, એ ઘરનું સાંભળતો નથી અને ગમે તે અમને આશંકા હતી કે આ વસ્તુ થવાની જ છે અમારે, તો ભાઈ ઉડાવ જવાબ કે કંઈ નહીં, કે અમારે ધંધો અમે તો કરી શકીએ, બરાબર। અમે ઘણી વખત કીધું ભાઈ આટલું બધું માલ ના રાખો, તમે બીજી ગોડાઉન લઈ લો, અને છેલ્લે આશંકા અમારી સાચી પડી ને આજે આગ લાગી અને મારું ઘર છે બાજુમાં, એક જ દિવાલ છે, અમારા ઘરને
ઘણું નુકસાન થયું છે મારા ઘરને બી, મતલબ બહુ નુકસાન થયું છે. એ લોકો લાઈક 2-3 કરોડનો માલ ઓઇલનો, ક્રૂડ ઓઇલનો રાખે છે ત્યાં. તમે ઘણી વખત કમ્પ્લેન કરેલી હતી કે તમે અહીંયા ના રાખશો, એ તમે કોઈ એવા જગ્યા પર રાખો કે જ્યાં આગ મતલબ કંઈક થાય તો તકલીફ ના પડે. રેસિડેન્શિયલ એરિયાની બાજુમાં આ વસ્તુ ના રખાય. બટ એ લોકોના જે રિસ્પોન્સ હતા એ પ્રોપર નહોતા અને એ લોકો ઇવન અમને પપ્પાને આમ ખરાબ રીતે અમારી સાથે વાત કરતા હતા જાણે અમારી કોઈ ગલતી હોય. અમે એમને કહીએ કે કંઈક થઈ ગયું તો શું થશે, તો એ લોકો એવું કહે છે કે અમારી જોડે તો ઇન્સ્યોરન્સ છે તો અમને તો કંઈ વાંધો નહીં આવે. તો આ કોઈ જાતનો આન્સર નથી. એમની જોડે ઇન્સ્યોરન્સ છે, અમારું આખું ઘર અત્યારે સળગી ગયું છે તો અમે શું કરીએ? મતલબ આ વસ્તુ ના ચાલે. નીડ ટુ ડુ સમથિંગ.